चलो भाई देखो अब मैं क्या करता हूँ। મારા બપોર થઈ ગઈ અને આજે તમારો ભાઈ આવી ગયો સ્કૂલેથી ઘરે, તો જરીક જમી લે આપણે, પછી તમને મળીએ. તો જરીક આપણે હારી પેટ જમી લીધું હોય અને કપડાં બદલાઈ લીધા, કારણ કે કપડાં બદલાવવા પડે ને, કારણ કે સ્કૂલ યુનિફોર્મ હતો એટલે. તો આજે આપણે જવાનું હોય દુકાન બાજુ, કારણ કે દુકાન સોડા બોડા પીએ આપણે થોડી. આપણે મેનાણીનો હાલ દેખાડી દઈએ અત્યારે, એની કન્ડિશન ટીપ ટોપ કન્ડિશન છે, બરોબર? તો તમે જોઈ શકો છો. કન્ડિશન કેવી છે? ટીપ ટોપ. મારો મિત્ર આવી ગયા છે, બરોબર? રસ્તામાં ચાલ્યા જાય, કારણ કે લુખી બજારે અમે બે. તો આપણે ગોકુલ બાજુ આવી ગયા, કારણ કે અહીંયા સોડા બોડા લેવાની હતી. શું કે ભાઈ, સારું? હાઈ ક્લાસ. શું હાલે? આનંદ તો ગયો. હજી આપણે સોડા લઈ લીધી આપણે ચાર્જડ એનર્જી ડ્રિંક, અને સાથે સાથે લઈ લીધું આપણે બિસ્ટોલ, કારણ કે આજે ગુરુવાર છે, કારણ કે મામાનો વાર છે એટલે અહીંયા ચડાવવા જવાની બિસ્ટોલ. તો મળીએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ચાર્જડ પી લીધી અને ફૂલ એનર્જી આપણે આવી ગઈ છે. તમારા મને હોય એટલે લેતા આવજો, બાધી જ લેવું હોય તો, બરોબર? બાધી જ લેવું જી થવું થાય. તો હવે એમ જાય મામાજીના મંદિર બાજુ. તો મિત્ર તમને એમ લાગશે કે ભાઈ બિસ્ટોલ પીવે, એમ ના ભાઈ ના, આપણે બિસ્ટોલ નથી પીતા, આપણે ખોટા કે વ્યસન કરતા જ નથી. તો એને કન્ટિન્યુ લોગમાં બે રહીજો, કારણ કે એને થોડોક મંદિર થોડુંક જાગવું છે. તો તમને દેખાડી મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મામાદેવના મંદિરે, અને આ મામાદેવનું મંદિર લોકેશન કંઈક અહીંયા કંઈક આવે છે. આગળ જઈ જય મામાદેવ. મિત્રો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને આપણને ખૂબ સુકૂન મળે. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો મારા થોડાક વાળ વધી ગયા છે ને, તો જરીક આપણે એને કપાવવા તો પડશે જ, આપણે કપાવવા પડશે. તો કાંઈ એના કારણે આપણે એને વ્લોગમાં થોડું મોઢું સારું નથી થતું, થોડુંક આમ ઓઘા જેવું લાગે મોઢું, દેશી ભાષામાં કહીએ ને તો ઓઘા જેવું લાગે. બંધ કરો, હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો વાળ કપાવવા, અને જોઈ રાખો, બરોબર? હું બોલે મોજ તો ગયો. હું કે તબિયત પણ તમારી મોજ હો ભાઈ, સારું જ છે બધાને. એમ? હા, આ ભાઈ કીધું થોડા વાળાને હરખા કાપી દો. હા नहीं. પાકું ચોક્કસ. તો ફાઇનલી મિત્રો આપણે એને સાડી જેવું પહેરી લીધું હે. તમને ખબર જ છે ને, વાળ કપાવતા હોય છે એને આવું પહેરવું પડે, કારણ કે આપણે કપડાં ખરાબ નથી ને એટલે. તો કે જો કે મમ્મી કપડાં ખરાબ તો થાય જ. તો તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને સારા એવા હેર કટ કરાવી લીધા, લાગે ને બાકી એકદમ હીરો જેવો લુક. જરીક કોમેન્ટ કરી નાખજો. वाह क्या सीन है. એના વાયના સાદા ને સિમ્પલ એને હેર જ ગમે, કારણ કે છપરી ટાઈપ આપણે એને હેર કટ કરાવતા નથી, કારણ કે એને બધે છપરી માને તો કપાવ્યા હે, સાદા હેર કટ જ કપાવ્યા હે. જે 7 વાગી ગયા અને આપણે દેવના દેવ કે મહાદેવના દર્શન કરવા આવી ગયા અને આરતી ટાણે, બરોબર? અને તો જે આપણે દર્શન કરી લઈએ અને આરતી પણ લઈ લઈ. તો આપણે અહીંનો વ્લોગ એને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. બધાને જય હિન્દ, જય ભારત, જય સનાતન, જય શ્રી રામ.